જય માતા મિત્રો એન્ડ જય રાપેર, સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં છું. ને આજે જો અમારા અમિતભાઈની કબૂતરાને અત્યારે ચાઈને નાખી છે અને જો અત્યારે લાઈવ ચાલુ છે અમારે. અને અમારા અમિતભાઈનો રોકી બેસી ગયો છે એના ખંભે. મમ્મીને અત્યારે મેં કીધું બ્લોગમાં આવે છે પણ એ કે હું કે હારી બારી કે બદલા કે હારી નહીં કે હાર જઈને ત્યારે કે મને કે બ્લોગમાં લઈ ગયો. અને જો આ કબૂતરાને અમારે ચણ અત્યારે હાલે છે, બીજા કંઈક ઉપર છે બધા ગયા. મિનકી દેખાડો દઈ દે લાગે તો દૂડે બચાય. જો આ બે કબૂતરા લઈ ગયા. જો આપણે કાળું લઈ લે ટેકલા. કાળું નહીં ઉડે, અમારે ટેવાઈ ગયેલો કાળું છે. ને અમારા અમિતભાઈને ઇન્સ્ટામાં લાઈવ ચાલુ છે. હાલ રોકી આવતો રહેતો. અમારે રોકી બીજો રોકી આવતર ઉપર. આવતર ઉપર ખંભે આવતર એ ગયું. અમારો કાળું તો ડબ્બા ઉપર વહી ગયો છે ને અમારે રોકી ખંભામાં આવતું રહે આવતું રહે આવતું રહે આવતું રહે આવતું. જો અમારે રોકી બી છે ખંભામાંથી, એમ બીજું એક અહીંયા છે. અને જો વ્લોગ અમારો ચાલુ છે. ઇન્સ્ટા ફેમિલી લાઈક શેર સબસ્ક્રાઈબ અમારી ચેનલને કરતા જજો, નાના ક્રિએટરોને. હાલો અત્યારે અમારા રોકીને લેતા જાય. અને હવે અમારે કરવાનો છે આમાં ડબલ હાથ મારવાનો છે. જો આ એક પારું પારું દેખાય ને આમાં પાણી બધું આમ પ્લાસ્ટરનું વરસાદ બહાર આવે છે એટલે જે બે ભાઈને કલર વાસો કરવાનો છે. ને બીજું તો બધું બાકી છે. જો અહીં જો પાણી ઝબકાય છે, જો આ વરસાદનું પાણી છે ને આમ બહાર આવે એટલે કલર સરખો લાગતો નહીં. બાકી બહારની સાઈડમાં તો અસર નીકળે કેમ કે બહારનું પાણી પીતરી જાય ને. જો બહાર અસર મેં કહ્યું જે અંદર બે હાથ મારવાના છે. ને આમની બે છે તો ઠાકર બાપાએ હાલીને જવાનું છે કેમ કે હું દરજી હાલીને જાઉં છું. ચાલો અત્યારે પહેલાં મેં કલર કરવા માંડી, કલર બનાવી નાખી બરોબર. અને અમે રોકીને મૂકી દઈએ. અમે જમી લીધું છે ને હવે કબૂતરાનું જમાડી છે. નાખી છે સેવ. જો નાખી છે સેવ આપણા કબૂતરાઓ. જે ઉપર છે અડધા. જો સેવનો આખો ડબ્બો પીરો છે. હરવે હરવે ખપાડી દો તો બધા કબૂતરા વીયા છે હેઠે. જો નાખી જો આપણે મારા હાથે હારા કલર કરીને ધોયા નથી. હાલો કુકીલાઈશ. હાલો બીજા બે આપણે ધોરવા આમ જો ઓલું કેટલું સફેદ કબૂતર છે ઓલું. હાલો કબૂતરા શોખ છે હવે હાચવા તો પડે. ક્યાં ચકી કેટલુંક લાગ્યું પીડ્યો તે? એ ચકી કેટલુંક લાગ્યું? જણ લપટીને પીડ્યો. જો જમી લ્યો ત્યારે. જો બધા જો ચરે છે. જો આની એકની ડબલ આંખું છે અમારા કબૂતરાની. જો બીજા મદર છે. કેટલા અદર છે? એક જ અદર છે. એટલે મિત્રો આપણે નાયબાન કમ્પ્લીટ થઈ ગયા છે ને આપણા બે ભાઈ આવી ગયા છે. જો અત્યારે હું આવતા આવી તો કબૂતરામાં પણ આવડે મને માથે બેવરે દે. આના કરતા વધારે તો હું ધરું છું. તો અમારે જવાનું છે અત્યારે દેરાડા ઠાકર બાપાએ હાલીને. આ એક લઈ લેતો એટલે હું છે ને આ ઓલી શું કે શર્ટ ની આમ કરી નાખું કાકા. લાય આવા દે. અમારે કાલું નહીં નકર તને મજા આવે ને રમવાનું. હા તો થોડું છેટું રહી મને કાકા બીક લાગી છે. જો અમારે આમે બ્લોગ ચાલુ છે. હું પાછા લઉં. હા લઈ લે. નખ લાગે હે ને? નખ ના લાગતા મને, હું બીવી જાઉં. હા એમ બેટકા બેટકા ન ભરાય. બીક લાગી જાય ડરે. હાલો હાલો પાંખું નહીં ફડફડા. આમ આમ કહે એટલે ફડફડા. અરે ના તો આમ તું કેમ ઉડી જાવ? તું તો એવી રીતના કરે તારે હેરે ઉડવું. મિત્રો જો અમારે અત્યારે ચાલે છે બ્લોગ શૂટિંગ. હવે જવાનું છે. જો નાઈ લીધું છે તો અમારા હિતેશભાઈ ને કબૂતરો હવે ગમમાં લાગ્યું છે. હરવે હરવે જો
જો આવડી ગયો ને? આવડી ગયો વાહ 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 ઓલા ને હેઠા ઉતારવા હે આવડાય ને એ ઉતરશે. ઉતરે જ ને આપણે સેવ નો ડબલો નાખીએ એટલે આવે. હા તો ઉતાર ને. હાલો મિત્રો અમે પેલા એને હેઠા ઉતારી. હાલો મિત્રો હવે જો આપડા ઓલા બે ભાઈ વિયા છે કેમ કે હવે એનાથી કબૂતરા હટ ઉતરશે આપણું કામ નથી. જ્યાં બધા છે અને એના કાલુ લઈને વિયા છે. જો કાલુ ને હવાના લઈને ભાગી ગયા તા. જો અમારે બે ગયા તા કબૂતરા પણ લગભગ હાથમાં ના એટલે ક્યાં હવાના બે વહી ગયા તા હે તમારે કીરિયા ડોબા સારવા આને રંબાડવા લઈ ગયા. હાલે તો આને થોડું કામ છે ઓલું કઈ તો હે પાછું ક્યાં વહી ગયું ઉડી ગયું આમ ઉડેડ્યું હોય જાડીને ઘા કર્યું પછી તો પાછું આવ્યું આમ આખો રાઉન્ડ મારીને પડા મારતો મારીને પાછું આવ્યું. એ હમણાં ઓલા ને હેઠા ઉતારી ને કેને ઈનો હેઠા ઉતરે. અરે ઉતરે જ ને કાકા એના માટે સેવ બહાર કાઢી તો ઈ ઉડે જ એને ખબર પડી જાય કે આ પબ્લિક બધા આયા હે અમને હેઠા જ ઉતારજે. તમારા જેટલી સમજે ને અમારા એ માણાનું એવા હો પૈસા. એવું હે. હા એઓને ભેગું ન દે. એને ભેગું જાય તો એ વી આવે. કબૂતરા ભેગા નહીં રાખવાના એટલે માણાનું એવા થઈ જાય. તો હાલી રહી છે. હાલો તો મિત્રો મળીએ આપણે થોડા સમય પછી દ્વારકા. પેલા દ્વારકા કરીને એલા દ્વારકા આવી જાય. દ્વારકા હાલો મિત્રો અમે હાલીને જાય તો પછી તમને મળી જઈએ. મિત્રો ભાઈ અમે બે જો થઈ ગયા છે. હું નીતેશભાઈ હાલતા ને જો અમે નાસ્તો હારે લઈ લીધો છે. હિતેશભાઈ કે દુકાનેથી નાસ્તો લઈ લ્યો કે લાગી છે ભૂખ ને નાસ્તો નવા લઈને આવી ગયા છે. તો હિતેશભાઈ આમે અમારો ઓલામાં સિંગ નાખો ને. અરે નાખ દો તમારામાં આખી નાખ દો. આખી નાખી દો. અમારે આમાં નાસ્તો બાસ્તો અમે લઈને આવીએ છીએ ત્યારે નાખો અડધી બાટલી ખાલી કરી ગયો પછી ઠેઠ સિંગ નાખાવી કેમ કે અમારા હિતેશભાઈને બ્લોગ ચાલુ હતો. અમારા હિતેશભાઈને નીચે હું આઈડી મેન્શન કરી દે. અમારા હિતેશભાઈને સપોર્ટ કરજો અને થોડો મને કરજો. અમે નાના ક્રિએટર હોય એટલે થોડોક સપોર્ટ કરજો અમને જેથી કરીને અમને મજા આવે આનંદ આવે. શું કેવું હિતેશભાઈ તમારે? સાચું જ છે કાકા. રેડી હાલો. એટલે આટલા દાણા વધી ગયા રહી ગયા મારા મામા એવું. તો હાલો અમે થોડાક હાલતા થઈ જાય ભાઈ તમને આગળ ભેગા થઈ જાય. જો જે અમે રસ્તામાં પીગ્યા છે ને આ ત્રણે થઈ ગયા છે હાલતા ને એક ભાઈ અમારે વાંઈ આવે છે. જો આ ત્રણે અમારે મોર જાય છે દેરડા જેમ કે અમે હાલીને જાય એટલે એ આવશે અમને લેવા. જો હાલો તમે પૂગો હાલો અમે હરવા હાલ્યા આવી એટલો આગળ ઉતરાયો છે ને મારે તો જો પલરવાના જ છે જોડા. જો આ બધી તળાઈ નાખ્યું છે હોંકરાએ. જો જાય છે ત્રણે લેવા. હાલો આગળ હાલતા થઈ જાય ને બૂટ પલ્લે નહીં તમને દેખાડ. મિત્રો અમે હોંકરા જો વીયા છે ને મેં કાઢી નાખ્યા છે બૂટ. જો મારા હિતેશભાઈને ચંપલા છે એટલે એને તો વાંધો નહીં આવે. હાલો હરવાર આગળ હાલ્યા જાય કેટલું પાણી આગળ થતું જોઈ હવે હો હિતેશભાઈ. હિતેશભાઈને ભૂખ લાગી ગઈ છે. મારે થોડા પાંચ થોડા હિલા ઉભો રહે બાવરામાં મીજ દો પલા છે આ બધું. હાલો ત્યારે એટલું પાણી હાલી જાય છે એકદમ ચોખ્ખું છે. જો કેવું હિતેશભાઈ પાણી છે બહુ પાણી લપટે હો ધ્યાન રાખજે ને કઈ પડી. જો એકદમ મજા આવે. જો કેવું પાણી હાલ્યું જાય છે. જો આમ બહુ ઠેકડા મારવાના પડી જાય. અહીંયા મોટરસાઇકલ વાળાને ગાડી કેવર આવે તો નહીં લપટે એટલે કેવર આવે પણ આ બાજુ સિલ્લો હોય એટલે વાંધો નહીં આવે. ચાલો ને આમ તો જા પગામ હાલો મેં બહાર નીકળી જાય અને હાલતા થઈ જાય પછી તમને ડાયરેક્ટ ઠાકરના મંદિરે જઈને અમે મળી. તો હાલો મિત્રો હું નીકળી થઈ જો ઠાકરના મંદિરે પૂજી જાય છે ને પબ્લિક ભાઈ જો અમારા હિતેશભાઈને બે જો અત્યારે અમને બે ગયા એટલે આવ્યા છે. જો હાલો આગળ મંદિરે જાઓ. હાલો જયપાલભાઈ હાલો અમે એને ભાઈ અહીંયા ઠાકર મંદિરે પગે પહેલાં લાગતા. જો આ મંદિર આવી ગયું છે અહીંયા. હાલો અમે પહેલાં પગે લાગતા.
ગયા છે. જો વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો છે ને ઓલા બે જાય છે કબૂતરાને મૂકવા. જો પલ્લી ગયા છે અમે હતી ને કપડાય નથી બદલાવાના. તો બાપુની અમારા વેલા વિયા એટલે એના ભાઈ રહી ગયા, અમારા કોઈ ઠેરા નહીં. ઘડી ખમોને હુકાવા દો ને. ફટાફટ કપડા બદલાઈ લે પેલા. વરસાદ રહી ગયો અને ઓલા અમારા બે ફોન જોયો અને હું બેઠો બેઠો વિડીયો એડિટિંગ કરું છું. તો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો જરૂરથી. મળીએ બીજા આગલા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.